વલસાડમાં પાર નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે। જે ઘટના સામે આવી રહી છે વલસાડથી, તેની વાત કરીએ તો એક યુવકનું અહીં મોત થયું છે। ધૂળેટીના દિવસે પાર નદીમાં નહાતા સમયે યુવકનું મોત થયું છે। જીગર રાણા નામના 32 વર્ષીય યુવકનું મોત થયું છે। નદીમાં ડૂબી જવાથી આ યુવકનું મોત થયું છે। ધૂળેટીના દિવસે જ આજે તહેવાર છે તે પરિવાર પર માતમ છવાયો છે। ચંદ્રપુરના તરવૈયાઓ દ્વારા યુવકને બહાર કઢાયો છે। યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે। તો વલસાડથી જે ઘટના સામે આવી રહી છે, નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાની આ ઘટના સામે આવી છે, જેમાં ધૂળેટીના દિવસે પાર નદીમાં નહાતા સમયે યુવકનું મોત થયું છે। તો 32 વર્ષીય યુવક જીગર રાણાનું મોત થયું છે। ધૂળેટીનો તહેવાર પરિવાર માટે માતમમાં ફેરવાયો છે। ચંદ્રપુરના તરવૈયાઓ દ્વારા આ યુવકને બહાર કાઢ્યો હતો। ધૂળેટીનો તહેવાર પરિવાર માટે માતમમાં ફેરવાયો છે। આપણે જાણીએ છીએ કે ધૂળેટી અને હોળીના તહેવારને લઈને સરકારે નદીઓમાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો હતો। તેમ છતાં પણ આજે રાજ્યમાં અનેક જગ્યાએ જેવી ઘટનાઓ સામે આવી રહી છે।